આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ ગાય કીર્તન સુમતિ વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેહ સુગેમાં ન રહે, વૃત્તિ પ્રભુમાં રહે, એવાનું અતિ ધન્ય ધન્ય મરહું સદ્ધામમાં સંચરે. સભાને વિશે ઉપસ્થિત રાજાધિરાજ મરુન વાઘાએ સોનાનું ફૂલ સૂંઘતા પરમાત્મા સહજાનંદ સ્વામી તથા રુસ્તમબાગના તમામ વડીલ બંધુઓ, સત્સંગીઓ અને સત્સંગી બંધુ મિત્રો, પ્રસાદીભૂત જગ્યામાં સુંદર મજાનું રળિયામણું કદાચ ગુજરાતમાં ન હોય એવું આ મંદિર છે. મુઠ્ઠી જેટલી જગ્યા ક્યાંય કંડાર વિનાની નથી. કદાચ કંડારવાળી હોય તો ડિઝાઇન હોય, જીવ કંડારેલા હોય એનો ડબલ ભાવ હોય. વેલ બનાવી દે 1 ફૂટની અને અવળો હંસ બનાવે એના પૈસા ડબલ, વેલના અડધા. જીવનો ભાવ ડબલ હોય. શું કામ? આખી મૂર્તિ બની ગઈ, નાક ખરી ગયું તો. એટલે આ મંદિરની ઉત્તમતા એવી છે, BAPS કે કોઈ આની હરીફાઈમાં મંદિર નથી આખા ગુજરાતમાં. આખી હંસની લાઈનું, ગાયની લાઈનું, સિંહ, હાથી, એ બહુ મોંઘું મંદિર બન્યું છે. આપણી નજરે બન્યું એટલે કિંમત ઓછી છે. તાપી કાંઠે રહી એટલે કિંમત નથી. ઓલા યુપીવાળા અહીં આવીને નાયા વિના ન રહે. આપણે રોજ કાંઠે બેઠા એટલે મહિમા ઘટી જાય. બાપા જીવે ત્યાં જ મહિમા ન હોય, વૈયા જાય પછી ફોટાને ચંદનના હાર ને એવું કર્યા કરે. હું લેવા આઘું થયાનો મહિમા વધુ. આ ડિઝાઇનનું મંદિર નથી ક્યાંય. 60,000 ઘનફૂટમાં પથ્થરમાં બન્યું. પવિત્ર જગ્યા. 2 વખત પરમાત્મા આવ્યા. અહીંથી એક નદીનો ફાંટો સીધો કતારગામ જતો હતો. આ મંદિરના પાયામાં 14 ફૂટ ઊંડે ઠીકરાની ઈંટડા નીકળ્યા હતા. એ કાંઠો ફાંટો હતો. જ્યારે વધુ પાણી આવે ત્યારે અહીંથી જાય ડાયરેક્ટ. પછી પાળો થયો એટલે બુરાઈ ગયો. એને કાંઠે, તાપી કાંઠે પથ્થર ઉપર ઓલી જે છત્રી છે ને, ત્યાં વન વિતરણમાં મહારાજ આવ્યા ત્યારે અહીં બેઠા હતા. એટલે એ છત્રી ન્યા છે. મૂળ તાપીને કાંઠે જ બેઠા હતા, પથ્થર ઉપર બેઠા હતા. પછી વૈજનાથના આરે થઈને સીધા કોસાડ ગામ થઈને અંકલેશ્વર થઈને મારા સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. બીજી વાર આવ્યા ત્યારે 2000 માણાનો સંઘ લઈને આવ્યા હતા. વડતાલની પ્રતિષ્ઠામાં કોઈ ન આવે એવું બને, બહુ માણસો આવ્યા હતા. એ સંઘ લઈને નીકળ્યા ત્યારે વસો ગામમાં રોકાણા હતા. ત્યાં ગામના પાદરમાં એક છત્રી કરી છે, ત્યાં જવાય નહીં. વચ્ચે પાણી ભર્યું હોય ખેતરમાં. એટલે અમેરિકાની પાર્ટીએ કોલમ ભરીને ઉપર કેળી કરી 8 ફૂટ ઊંચી. 2 કોઈ દિવાલ, એક બીમ ભર્યો અને આમ ઊંડું અહીંથી ગેટ જેટલું. ત્યાં 500 પરમહંસની સભા થઈ છે. 500 પરમહંસ એટલે 500 નહોતા, 1500 હતા. પરોક્ષવાળા બાવાન વિરોધીઓ મારતા હતા સાધુને. એટલે 62-65 થી 72-73 સુધી સાધુનો વેશ કાઢી નાખ્યો મહારાજે. ચોટલી કાપી નાખી.
કંઠી કાઢી નાખી, તિલક નહીં કરવાના અને તાણીથી જય સ્વામિનારાયણ નહીં બોલવાના. વધુ છે? હા, એટલે આ કયા સંપ્રદાયનો છે એ ખબર ન પડવી જોઈએ. સાધુ બચી જાય એટલા માટે મહાકાળ કે અમારે લેવા આવવું તો આ તમારા કોણ છે શું ખબર? તે મહારાજ કે રુદ્રાક્ષનો પારો ગળે બાંધ્યો અહીં એક, અને એ પારાય કયા? શુકાનંદ સ્વામી સાધુ થયા, ગુણાતીતાનંદ સ્વામી સાધુ થયા, ગોપાળાનંદ સ્વામી સાધુ થયા, શતાનંદ સ્વામી, બ્રાહ્મણ બહુ ઝાઝા સાધુ થયા, ગોવિંદાનંદ સ્વામી. શિહોરનો એક હરિભગત જાંબુડા લઈને આવ્યો, બ્રાહ્મણ. શિહોરમાં એક જ હરિભગત, અને શિહોરમાં ઓલી ગટર છે ને એ નદી હતી, એને કાંઠે જાંબુડો હતો. જાંબુડાનો ટોપલો લઈને ધોઈને લઈને આવ્યા. આવીને મહારાજ ક્યાં બેઠા હતા? અક્ષર ઓરડીમાં પગથિયા સળી નથી, ડાબી બાજુના ખૂણે બેઠા હતા. ન્યા જાંબુડા પીરસ્યા અને જમીન આમ નાખ્યા હેઠા. એ ઉગ્યો જાંબુડો, એ સીધો જાંબુડો મોટો થઈને અક્ષર ઓરડીની ઉપર ગયો. બ્રહ્માનંદ સ્વામીએ સવૈયો બનાવ્યો, ઝૂક્યો જાંબુ કો ઝાડ હે, એ સાબિતી. એ જેઠા મહારાજ નિશ્ચય થઈ ગયો ભગવાનનો એ કે તમારે શરણે લ્યો, મને કંઠી બાંધો. તો જેટલા બ્રાહ્મણ આવ્યા, હરિભગત કે સાધુ આવ્યા, હળવદના 70 ઘર અત્યારે સત્સંગીના મહારાજ વખતે હતા. એ 70 ઘરમાં ઝાઝા બ્રાહ્મણ. નાંદોલ ગામ આવ્યું અમદાવાદમાં, આખું બ્રાહ્મણનું આજે સત્સંગી. આ દેશમાં ઉમરેઠ ગામ બ્રાહ્મણનું સત્સંગી આજે આખું ઉમરેઠ બ્રાહ્મણનું સત્સંગી છે. એ બધાને રુદ્રાક્ષની મોટી રૂંઢ માળાઓ હોય, એ કાઢીને કંઠીઓ બાંધે, એની ભેગા કરીને તોડીને એની ગોળી ભરી હતી મહારાજે. એ મગાવી અને આ 500 પરમહંસ કર્યા ક્યાં? કાલવાણીમાં, પર્વતભાઈની વાડીમાં. પર્વતભાઈ માણાવદર ના, પણ એની જમીન અગતરાયમાં કાલવાણીમાં 3 ગામમાં હતી. અને એટલી હતી, પર્વતભાઈ કે એક બીજો ભગવાન પ્રગટ્યો. હવે આ ભગવાન એક રામાનંદ સ્વામી એ કે બીજો ભગવાન વન વિતરણ કરે છે, કે હવે આવશે હો બા. એ કે એની બાને વાત કરતા હતા, પર્વતભાઈ ગંગાબાને વાત કરતા હતા કે ગઝેફર ખાન 24 ગામનો ધણી, માણાવદર સ્ટેટ નરેશ, એનો દીકરો કમાલદિલ ખાન 60 કોરીના 2 કૂતરા રાખતો હતો. તેદી એ ગજેફર ખાનનો જે ઋષિપ્રસાદ નામનો જે એનો દિવાન હતો, એને ન ગમે પર્વતભાઈનું વાતું બધું. એ કે આપણા અલ્લાહ ક્યાંય પડ્યા રહ્યા, એક કોઈ રામાનંદ સ્વામી ભગવાન, ત્યાં ત્રીજો ભગવાન લાવ્યો. એ કે પર્વતભાઈ કર્યો વિરોધ. એ કે તો આને રાજમાં જ કાઢી મૂકો. પર્વતભાઈના પનારા અટકના કેટલાય ઘર હતા, એમાં પર્વતભાઈને અને મારડિયા અટકના ભીમભાઈ, જેતબાઈનો દીકરો, કેશવ પટેલનો જેતબાઈનો દીકરો ભીમભાઈ, એની દીકરી પર્વતભાઈને પરણાવેલા. રાધા એ પર્વતભાઈના પત્ની, અને પર્વતભાઈની બેન મધુબા ભીમભાઈને વેરે પરણાવેલા. એ બે હામાં હાળા બનેવી થાય. પણ અહીંથી કાઢ્યા એને ક્યાં? કાલવાણી. ત્યાં જમીન ખરીદી 2 ગામમાં થઈ. આ રાજાએ એને ઊંધું ફેરવ્યું કે આવડા ખોટા છે, આને કાઢજો ને. થોડાક વર્ષ રહ્યા છે, ત્યાંથી કાઢ્યા એટલે અગતરાય રહેવા ગયા. આ જે અગતરાયમાં મારડિયા અટકના જ હરિભક્તો છે, ભીમભાઈ મારડિયાનો વંશ.
પર્વતભાઈ પનારા અટકના હતા, બે કડવા પાટીદાર હતા. પર્વતભાઈ પનારાનો વંશ બધો માણાવદરમાં આજે છે, પણ એક ઘર નથી, બધા પનારા માણાવદરમાં. આ તો એ પછી ન્યાલી કાઢ્યા એટલે વળી પાછા મયારામ ભટ્ટ આર્ય ભીમભાઈ મારડિયા પર્વતભાઈ એ રહેવા ગયા અગતરાયમાં. આ રીતે એને ત્રણ ગામમાં ફરવું પડ્યું હતું. એને કારણે 1845માં ગામ છોડ્યું હતું. મહારાજ તો 1856માં લોજમાં આવ્યા. 11 વર્ષ પર્વતભાઈ નથી ત્રણ ગામ ફર્યા. ભગવાનના ભક્તની કસોટી થતી હોય. કાળવા નદીને કાંઠે આસોપાલવ નીચે સભા થતી હતી. મહારાજ બેઠા હતા. જેતપુરથી કડવીબાઈ ને બે છોકરા લઈને જીવા જોશી આવ્યા. ખાવા અનાજ ન મળે, બાજરાનો વેત ન થતો, આખા ગામનું ગોર પદું તોય. હીરા પટેલ ગોરવિયાળીથી આવ્યા, સુહાગ્યા અટકના. એને મહારાજ કે હીરા પટેલ આ બ્રાહ્મણને લઈ જાઓ તમારે ગામ ગોરપદું કરાવજો, બિચારાને ખાવા નથી. તે કે મહારાજ મોકલો. એની ઘોડી ઉપર સામાન બાંધ્યો. ત્યાં 3 વસ્તુ હતી, હાણસી, તપેલી ને 2 થાળે. આ નથી ઓલે આવતા રોડ કાંઠે સુલા કરીને. હા, એક દાંતડી 4 કામ કરે. કોકને મારવામાં હાલે, શાકભાજી કાપવામાં હાલે, વાડીએ લણવામાં હાલે, નીંદવામાં હાલે, તવેથો નહીં, રોટલો ઉસકાવામાં હાલે. અને એની દાંતડી બળતણ ફળાય. આ પરિસ્થિતિમાંથી આ દેશ પસાર થયો. એ તો ગાંધી બાપુ એને સરદારે મહેર કરીને ત્યાં આ લુગડું આપણે ઉપર આવ્યું. ખાવા નહોતું ને લુગડાય નહોતા, નેવે બાંધવા કાથી નહોતી, ગાયનો ગળિયો મારવા નહોતો. ગાયનું મકાન મોભારું ન થાય. લ્યો, મોતિયાવાળું એક મકાન નહીં ગામમાં, મુખીને પટેલને બેને હોય. 1 ઘન ફૂટ લાકડે મોતિયું થઈ જાય. 2 ઘરને વાંસરીનું મોતિયું રહોડા સાથે 1 જ ઘન ફૂટમાં થઈ જાય. તોય 1 ઘન ફૂટ લાકડું ખરીદવાના પૈસા નહીં હોય તો ગુજરાતમાં આવું તો રાજસ્થાનમાં શું હશે? આનંદાનંદ સ્વામીની વાત સાંભળવી છે હરિભક્તો. આજે એક સાધુનું ચરિત્ર લઈ લઈ. આનંદાનંદ સ્વામી ભરતપુર સ્ટેટ નરેશના દીકરા હતા. મથુરાથી ગુજરાતની બોર્ડર સુધીનું સૌથી મોટું રજવાડું, 565 રજવાડામાં, વિસ્તારમાં સૌથી મોટું. સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા. આખા ઇન્ડિયામાં 565 હતા. વિસ્તારમાં સૌથી મોટું રજવાડું હોય તો ભરતપુર સ્ટેટ નરેશ સુરજરામનું હતું, સુરજમલનું. રજપૂત હતા. એના પત્નીનું નામ કાવરિયાબાઈ હતું. 2 દીકરા, નવલરામ અને રણમલ. આ રાજા હતા ભરતપુર સ્ટેટ નરેશના. કોટા શહેરથી મથુરા શહેરની વચ્ચે મોટું શહેર હોય તો ભરતપુર, રાજસ્થાનમાં. એ ગામના રાજા એમાં નાની ઉંમરમાં સુરજરામ ધામમાં વહી ગયા. સુરજમલ 13 વર્ષનો દીકરો નવલરામ મોટો પાટવી કુંવર પણ કરે. હું 16 વર્ષે ગાદીએ બેહારી દીધા. એના બાપા વહી ગયા. એટલે માથે બધું આવ્યું. પુષ્કરનું મોટું તીરથ છે, એનો ઘાટ આખો આ નવલરામે બાંધેલો. આજ પાણી ફટાકા મારે છે 250 વર્ષથી, તોય હજી એક વાટો નથી ખસ્યો. આવું બાંધકામનો જાણકાર નવલરામ એ જ આનંદાનંદ સ્વામી થયા. હંસમહેલ બાંધ્યો, બિહારી મંદિર બાંધ્યું, રાધા કૃષ્ણનું મંદિર બાંધ્યું. વૃંદાવનમાં બાંધકામમાં હોશિયાર થઈ ગયા. વૈરાગ લાગ્યો. નાના રણમલને ગાદી દઈને નીકળી ગયા.
ચાલતા ચાલતા અયોધ્યા ગયા. અત્યારે આપણું રામલલાનું મંદિર છે ને, ત્યાં પેલા લોખંડના પિંજરામાં હાંકતા આપણને ગોળ ગોળ. બાબરી મસ્જિદના ધ્વંસને કારણે માણસને કવરમાં લઈને ઉપર બધે પાઇપ વસાડ હાલવાનો દર્શન કરવા. એ પાઇપ પૂરા થઈને અત્યારે રામગલોલા મઠનો મહંતનો મઠ છે, આજય છે. રામ સીતા જાનકી પધરાવેલા છે, જાઓ દર્શન કરજો. એ જગ્યાએ આ આનંદાનંદ સ્વામી સાધુ થવા ગયા. નવલરામ નામ પાડ્યું લક્ષ્મણદાસ. કાળાંતરે એના ગુરુધામમાં આવી ગયા. લક્ષ્મણદાસને મહંત બનાવ્યા. તાકાત એને બનાવે. એની હેઠે 250 સાધુ થઈ ગયા. ઝાઝા સાધુના છેલ્લાના ગુરુ હતા. મુનિ બાબા અહીંયા 1000 ગુરુનો શિષ્યનો ગુરુ. કચ્છ માંડવીમાં ખયો ખત્રી, રંગકામનો ધંધો, ખીમજી ઘેલા એનું નામ. એ 500 સાધુ શિષ્યનો ગુરુ. સ્વયં પ્રકાશાનંદ સ્વામી બંગાળના રાધાકૃષ્ણ મંદિરના મહંત. 1 લાખની આવક મૂકીને અહીંયા સાધુ થયા. નૃસિંહાનંદ સ્વામી 250 સાધુનો શિષ્યનો ગુરુ. ગોંડા જિલ્લો છપૈયાની પાસેના ગામના અહીંયા આવ્યા, સાધુ થયા. આમ સત્સંગ થાય આપણથી એકય ન થાય. છોકરાય નથી આવતા એવાય ઝાઝા છે અહીંયા, નથી માનતા. ઓલાને કોરી પાટીમાં કરાવવાનું હતું, આવડા એને સમયાત કર્યા, પ્રસાદ તો ખાધોસ. આપણું ચાંદલા કરેલી, કંઠિયું પહેરેલી, કીર્તન બોલતી બાયુના હાથના રોટલા તો ખાઈશ, તોય સત્સંગ નથી થતો. પણ એ તો મારતા હતા. 9 વર્ષ સુધી 500 પરમહંસને નિશાન ન રહેવા દીધું, તો એ સત્સંગની સ્થાપના થઈ. આનંદાનંદ સ્વામી ત્યાંથી 250 શિષ્યો હતા, એમાંથી 60 ને લઈ નીકળ્યા દ્વારકાની યાત્રાએ. અને રામાનંદ સ્વામીની પ્રતિભા એવી, 52 ગામમાં સત્સંગ, 25,000 એના શેલા, 6,000 તો પાકા શેલા. એમાં 100 પરોધભાઈ, મયારામ ભટ્ટ, આણંદજી હંગેડિયા, મયારામ ભટ્ટ, ભીમભાઈ મારડિયા, કલ્યાણ બાપા કલોલા, 150 વીઘાનો ખાતીદાર, વંથલીનો રાજા કહેવાય. આ બધા એના શિષ્યો હતા. આજ મોટા શિષ્યોમાં નામ છે ને, એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય છે. 52 ગામમાં સત્સંગ હતો. ન્યા આવ્યા, રામાનંદ સ્વામીની વાતો સાંભળીને પ્રભાવમાં આવી ગયા. કે 8 દ્વારકા મારે હવે નથી જવું. આખા હિન્દુસ્તાનમાં જેનું નામ હતું, અને રૂપાળા એવા હતા. મુક્તાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, ત્રણે ઘઉંના લોટના બાંધેલા પીંડા જેવા એના વાહા હતા. રૂપાળા હતા. મુક્તાનંદ સ્વામીને એમ કીધું તું ઉપલું ધોત્યું પહેરીને નાજો, બાઈઓ આખે જ ભાળતા હોય તો. વાહો લીસો જોઈને સાધુ થઈ ગયા. રોજિત ગામનો મધુસૂદન મહારાજને નાતા જોઈ ગયા, સાધુ થઈ ગયો. કે આવો લીસો વાહો કોઈનો હોય નહીં. દાંતની પંક્તિ જોઈને સાધુ થઈ ગયા. નિત્યાનંદ સ્વામી હાલ જોઈને સાધુ થઈ ગયા. ગજા ગઢવી પૂર્ણાનંદ સ્વામી થયા. કોઈ ઉપદેશની જરૂર નહીં. આનંદાનંદ સ્વામી રોકાઈ ગયા. 500 કોરી પગમાં મૂકી સોનાની, અને ઓલા 56 જણા વૈયા ગયા. એટલે ક્યાં? તે કે મારા શેલા છે. કેમ? તે કે એના નથી રહેવું. તે કે આ કોરી તેને આપો, અયોધ્યા સુધી ખાશે. હું આવા નિષ્કામી ગુરુ હતા. પૈસા એમની વૃત્તિ નહોતી ભાઈ. ત્યારે થાય સત્સંગના બીજ રોપવા હોય ને તો પશ્યુ હારું જોઈ. એમને નથી ઉગતા ઘઉં. અને એ પછી આનંદાનંદ સ્વામી રોકાઈ ગયા. એનું નામ રામગલોલા પાડ્યું. જેટલા પુરાતનની પત્રો લખેલા છે એમાં બધે રામગલોલા લખ્યું.
જૂના પત્રો વાંચો ને એમાં રામ ગલોલા લખ્યું બધી. અને પછી ધર્મસભા મોટી થઈ ફરેણીમાં, મહારાજ ગાદ્ય બેઠા, મહામંત્ર આપ્યો, 56 મોકલી દીધા 69માંથી ધામમાં. આ ખાટલી ઉપર હુવે એ સીધો ધામમાં, જુદું જુદું ભજન કરતા હતા, શિવ બ્રહ્મા રામ કૃષ્ણનું. એક મંત્ર, એક માળા, એક સ્વરૂપ નિષ્ઠા કરવાવી હતી મહારાજને. એક ખાટલીમાં હુરાવી અને 56 સાધુને ધામમાં મોકલી દીધા એક દીમાં. અને એને જે વળીની હારે જોળી કરીને બાંધીને લઈ ગયા શમશાને, એ વળી આજ જુનાગઢના મ્યુઝિયમમાં છે. આ સાક્ષી. આનંદાનંદ સ્વામીને 12 ગુરુભાઈ રહ્યા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, દેવાનંદ સ્વામી, આ રામગલોલા. એને મહારાજ 12 ભાયા કહેતા. આવો આવો 12 ભાયા એમ. આમ હાલે આવતા હોય ને ત્યારે એને એમ કહેતા 12 ભાયા, એટલે તમે તમારા ગુરુભાઈ છો એમ. કાળાંતરે મહારાજ ધામમાં ગયા પછી બધા સાધુ મંદિરો બાંધે. આનંદાનંદ સ્વામીએ 22 મંદિર બાંધ્યા. એમાં ભરૂચનું મંદિર બાંધવા ગયા. જ્યાં ભૃગુ ઋષિએ તપ કર્યું એ ટેકરી, એની જ ઉપર આપણું મંદિર. ત્યાં બળી રાજા યજ્ઞ કર્યો, 3.5 ડગલા પૃથ્વી માગી અને વામન અવતાર થયો. એ તે આપણે જાઈ દેશમાં ત્યારે બાજુમાં ખાડામાં જ છે, ત્યાં જ એનો આખો આશ્રમ. અને ભૃગુ ટેકરી કહેવાય, એની માથે આપણું મંદિર, મુસલમાનનું આખું ગામ. કોણ પૈસા દે? આનંદાનંદ સ્વામી મંદિર કરવા ગયા. એ કે આ ગામમાં કોઈ પૈસાવાળો છે મારી જેવા હારે હોય? એ કે હા એક છે, પણ કે આપણને દે એમ નથી. કાં? વાણીઓ છે. ભલે ને વાણીઓ બોલાવો. એ કે અહીં નથી આવતો. કાં? એને ચીડ બહુ છે ને છોકરો નથી ને પૈસા બહુ છે. અરે ભલા છોકરો જેવો જાવ કયો એને? કે જઈને વાત કરી. સાધુ પ્રતાપી આવ્યા છે, તું ને આવીને પૈયે લાગ તો તાર છોકરો થાય. ઓલો તરત આવ્યો ઉગાડા પૈયે. આનંદાનંદ સ્વામી કે આ મંદિર કરવું છે, પૈસા દેશો? તે કે પૈસા દઉં પણ છોકરાનો આશીર્વાદ દો તો. એ જ્યાં ન હોય ને ખબર હોય. પછી છોકરાનો આશીર્વાદ દીધો. એ કે 1 લાખ આપું. એ કે છોકરો આપો તો. એ કે જા 10મે મહિને છોકરો થાય ને થયો. એ મંદિર પાયામાં ચાલુ કર્યું, ઓલા પૈસા ચાલુ કરી દીધા. આવો ચેક ક્યાં મળે? મંદિર બાંધ્યું, રેવતી બળભદ્ર પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ. મંદિર થઈ ગયું. મહારાજ ધામમાં સીધાવ્યા. પછી રઘુવીરજી મહારાજ પાસે તારીખ લેવા ગયા. આ તેદુનું આવું હાલે. યા શીપ્યો રાખે એટલે બીજાએ એમ કીધું કે આ ખાખો મટતો નહીં, જો ને આ એનું કરી જાહે, પાછો લઈને અયોધ્યા વયો જાહે. રઘુવીરજી મહારાજ ભોળા ના પાડી દીધી કે આરતી કરવા નહીં આવું. 1 વાર કહું છું, 2 વાર, 3 વાર કહું છું, હજી કહું છું, માની જાઓ. ઊભા થઈને શ્રાપ દેવો. એ કે જા તમારે દીકરો જ ન થાય, મારા હાથળમાંથી થાય, તારી બાઈમાં થાય. એ કે તું કરો કરી લીધો. આ દરબારનો દીકરો ને લોહી ઉકળી ગયું. અને તોય જો થાય મારી હથેળીમાં વાળ ઉગે, જાઓ એમ કઈ શીપ્યો લઈને હાલતા થઈ ગયા. રઘુવીરજી મહારાજ જ્ઞાન પકડી લ્યો. આવી રીતે કરે, ધોતિયા લઈ લેવાશે, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એ ધોડીને ડાકોર બાજુ બામણ ગામ છે, ત્યાં વૈયા ગયા ને હંતાઈ ગયા. એ ગામમાં મહારાજ વર્ણી વેશી આવેલા, ખોડા પંડ્યાને ઘરે ઉતરેલા, દહીં ને રોટલો જમેલા. એ ઘર પ્રમુખ સ્વામીવાળાએ ખરીદી લીધું. કૂવો પ્રસાદીનો છે, વડલો પ્રસાદીનો છે, ગામના શોખમાં મંદિર પ્રસાદીનું છે. અને માચા ખાતર જે 12 જણા સાધુ થયા હતા ને, 18 પરમહંસ, એનું નામ પાડ્યું હતું ને એને એ નામે માચા ખાતર પાછા પછી છેલ્લે સાધુ થયા હતા. અને એ બામણ ગામમાં ધામમાં ગયા. આટલી પ્રસાદીની વસ્તુ ન્યા હંતાણા. ઘોડે સવારો આવ્યા ગોતવા. એમાં મારી જેવો એક હતો, એ કહી દીધું. પુણ્યમે ગયા વડતાલી કે મહારાજ
રઘુવીરજી મહારાજને કે મહારાજ અમારા ગામમાં આનંદાનંદ સ્વામી હતાણા હી કે આ લે ત્યાંથી ઘોડે સવાર મોકલ્યા ને આને ખબર પડી ગઈ એટલે આને દોડવા માંડ્યા કે હવે અયોધ્યા પ્રસાદ મહારાજના દર્શન કરીને પાછો હતો ને એને વયો જાઓ. કેટલાય વર્ષ પછીની વાતો આ. ગયા અયોધ્યા પ્રસાદ મહારાજને રડતે મોઢે કીધું મહારાજ હતા ત્યાં સુધી રહ્યો, હવે મારે નથી રહેવું. કાં આમ કર્યું રઘુવીરજી મહારાજે. તે કે સડાવાવાળા મળી ગયા હોય, રઘુવીરજી મહારાજ એવા નથી. પણ શ્રાપ દઈ દીધો લાવીને થાક્યા આપણે ઓલા દેશમાંથી. રઘુવીરજી મહારાજને 3 પત્ની, લક્ષ્મી, વિરજા ને સુજ્ઞા, એક દીકરો ન થયો. બીજા આચાર્ય આવ્યા ભગવત પ્રસાદ મહારાજ, એને દીકરો ન થયો. ત્રીજા આચાર્ય લાવ્યા વિહારલાલજી મહારાજ, એને દીકરો ન થયો. ચોથા આચાર્ય લાવ્યા ત્યાર પછી દીકરા થયા. શ્રીપતિ પ્રસાદ મહારાજને ન થયો. આનંદ પ્રસાદ મહારાજને લાવ્યા ત્યારે છોકરા થયા. આ કેવું ભજન કરે હું ખબર, દ્રોહ થઈ ગયો હોય તો માલપા કેવું ભજન કરે દેખાયામાં. એટલે કોઈનો દ્રોહ ન કરાય, કોઈનો અવગુણ તો લેવાય જ નહીં. આપણું બગડી જાય, એનું જે થવું એ થાય. આવીને આખું મંદિર પૂરું કર્યું. મંદિરો એમ નથી ચાલતા, ઓછામાં ઓછા 100 જણામાં સેવા કરતા હશે. પછી ખંભાતથી આવીને હિંડોળા બનાવે કે આવડું આ મ્યુઝિયમ આ અહીંયા પ્રદર્શન બનાવ્યું તેથી 50 જણા આવ્યા હતા. કોઈક નાળિયેરમાં, કોઈક ફૂલહારમાં, કોઈક પાથરવામાં, કોઈક ખુરશીમાં, કોઈક પોતાવાળા, કોઈક હારવાળા, કોઈક મંદિર ધોવાવાળા, કોઈક ઇલેક્ટ્રિકવાળા. તો એ આ મંદિરો હાલે ભાઈ. 4 જણાનું ઘર આંકવું હોય તો સાંજે કેટલાય પ્રશ્નો ઊભા થાય છે. હૈયારું આંકવું બહુ ભૂંડું, નિર્ણય જ ન આવે. જે કરો એ 2 જણા એમ કે એમ ન કરાય. કાણો ઘેરે ન હાલે ભાઈ, અહીંયા ન હાલે. બિચારાને જાવું કે એ ખોટા નથી. ધારણા નામનો ગુણ રાખીને જીવાય સત્સંગમાં. ગમે એવું કોક કહેતો ધીરજ જ રાખવાની, અને ધીરજવાળો જીતી જાય. એની ઉપર મહારાજ બહુ રાજી, એને ક્રોધ ન આવે. કામ તો અવસ્થાએ વહી જાય, નિયમ પાળવાથી વહી જાય. ક્રોધ જેમ નિયમ પાળે વધતો જાય. તપવાળાને મહારાજ કે સાવધાન ન રહે એટલે ક્રોધ જ વધી જાય. 3 ચાંદ્રાયણ કરી એમ. હવે એ ક્યાંયથી કાઢવું પછી? કાલ રામસ્વામીએ અમે ગયા હતા જોથાણ, એણે વાત કરી. એ કે 100 વર્ષના દાદા નકોડી એકાદશી 100મે વરે કરીને પછી ધામમાં ગયા. 100મે વરે ચાંદ્રાયણ એટલે નકોડી એકાદશી મોઢામાં કાંઈ નાખવાનું જ નહીં, આખો દી મંદિરમાં જ રહેવાનું. 92 વર્ષના દાદાએ 3 ઋતુમાં 3 ચાંદ્રાયણ કરવાની. 3 ચાંદ્રાયણ કરવાની 92 વર્ષના દાદાએ. શિયાળો, ઉનાળો ને ચોમાસું 3 ચાંદ્રાયણ 92 વર્ષ સુધી કરી. આવા નિયમધારી જે દિવસે હોય ને ત્યારે એ પાટું મારીને ધામમાં જઈએ કે, અને આપણી નાચમાં જ મળે. બહાર તો 4 હોમવારને જય સ્વામિનારાયણ, પછી ભૂલી જઈશ. આપણે નિરંતર ભજન થાય. એનું કારણ આ કથા. 3 ખટેરા શાસ્ત્ર હાથે રચી નાખ્યા દીવીના આંધવાળા બહેન. ત્યાંથી આનંદાનંદ સ્વામીને કીધું અયોધ્યા પ્રસાદ મહારાજ ક્યાંય રોકાઈ જાઓ, ભરૂચ કરતાં મોટું ધામ આપું. અને આપ્યું કયું? જેતલપુર. વસાય ગંગામાની છત્રી, ઘર નાનું એવું. આત્માનંદ સ્વામી ઉતરેલા, રામાનંદ સ્વામી ઉતરેલા, મહારાજ ઉતરેલા. આનંદાનંદ સ્વામી આર્કિટેક્ટ હતા, ઘરે બાંધેલું ને હંસમહેલ, બિહારી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, પુષ્કરનો ઘાટ, એટલે એને બધું આવડતું હતું. બધા મંદિરના પાયા એના પગનો લીટો થાય પછી જ આગળ હાલે. 6 મંદિરના.
એ આનંદાનંદ સ્વામી આપણા આર્કિટેક્ટ હતા. એ આનંદાનંદ સ્વામી ત્યાં મંદિર કરવું હતું, ગંગામાં આ પાડે ને એ કે આ ડોશી માથે પોટલું લઈને અમદાવાદ જાય ત્યારે પાડી દેવું ઓરડે, અને પાડી દીધી. અને આવ્યા કીર્તન ગાતા ગાતા, માંડવરાયના મંદિરનો પૂજારી આવ્યો કે અરે એમાં તમારું તો આ ઘર પાડી દીધું, આ બધા રોયા આવાથી કે. એ ગંગામાં પડખે પડેલું ઈંટડું હતું એ લઈને વાહે થયા. એ કે મારામાં તું હું ડાયો, બસ આવું અંદરો અંદર રાખવાનું, કાંઈક બોલી જવાય ભૂલી જવાનું. હગાનું ઘરનું કેમ ભૂલી જઈશ? બોલી ગયા બોલી ગયા. ઝાડ જેવું બૈરું હોય, દારૂડિયો છોકરો થઈ જાય તો ઢાંકી ઢાંકીને હાંકી જઈ નહીં જાગતા. તો અહીંયા શું વાંધો? આમાં ક્યાં આપણે રોકડો વ્યવહાર તો આમ થોય કરવાનો ન હોય. આત્મબુદ્ધિ વિના કોઈ દિવસ પરમાત્માની અક્ષર ગતિનો માર્ગ ખુલ્લો ન થાય. સતત જાણપણા રૂપ દરવાજે બેસવું એમ વચનામૃતમાં લખ્યું. મંદિર આદર્યું, પાછા દંડો લઈને આવ્યા અહીંયા ભરૂચ. વાણિયાને કે રૂપિયા લાય, વાણિયાને દીકરો દે, અહીં મંદિર થઈ ગયું. આ કે દેતા આવડે ને લેતા આવડે, ઓલે કે અત્યારે લેતા જાઓ 50,000 આપી દીધા. ત્યાં મંદિર બનાવ્યું. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ, એની ભાણી વડનગર પરણાવેલા શર્મિષ્ઠા, એના નામનું શર્મિષ્ઠા તળાવ ત્યાં છે. એને 2 દીકરી બીજી રીરી ને તાના. એ બે નરસિંહ મહેતા અહીં આવે ત્યારે એને સંગીત એ શીખવાડતી હતી. દીકરીની ભાણીની ભાણિયું. એને દીકરો ભીમજી થયો એક. ભીમજીને 9 દીકરા. જેટલા ગામમાં સત્સંગ છે ને, ઉનાવાન, ઊંઝાન, દંડાઈ દેશના ગામ, લાંભાન, અસલાલીન, જેતલપુર ને એમાં બધી એક એક દીકરાને આ બધી આપી દીધા ગોરપદા. એમાં શ્યામજી મહેતાના દીકરો ભૂધર મહેતા, એની દીકરી ગંગામાં. આપણે ગંગામાં નરસિંહ મહેતાનું બેયનું ગોપનાથ મહાદેવના મોટા મહંત ત્યાં ભેગું થાય. 14 પેઢી ગંગામાની થાય ને આપણે 7 થાય. 14 ભેગું થઈ જાય. નામ હોય તમને આપી દીધા. અને ગંગામાને પછી રાવળ આર્ય પરણાવ્યા. લાંબા, અસલાલીને, જેતલપુર 3 ગામનું ગોરપદું. સીધું આવે એ બધું ભેગું થાય, ખાય. રૂપિયા આવે ભેગા થાય એટલે ગંગામાએ આખી રસોઈ દીધી હતી. જેતલપુરના યજ્ઞમાં 62,000 બ્રાહ્મણ 15 દિવસમાં જમ્યા હતા. બીજા કેટલા જમ્યા હશે? એ જે આખી રસોઈ ગંગામાની. આવા પૈસાવાળા હતા. પણ એના બાપાનો મિત્ર પલિયડ ગામનો ઠાકોર દરબાર, અને એ દરબારો એ મોગલ સામ્રાજ્યમાં મૂર્તિઓ તોડી નાખતા હતા એટલે મોટો ટેકરો માટીનો કરીને એમાં ભંડારી દીધી મૂર્તિઓ. રાધા કૃષ્ણની, રામ સીતાની, કાકા બળિયાની, માતાજીની. એટલે ઓલા મુસલમાનો તોડી ન નાખે એ મોટો ટેકરો. એની માથે ઝાડ થઈ ગયા અને ગંગામાને પરણાવ્યા. કરિયાવરમાં શું દેવું કે 3 મૂર્તિ એમાં જ કાઢીને આપી. એ કે હું તારા બાપનો ભાઈ બન હતો. એ કે હાલે આ 3 મૂર્તિ અને આ 3 ગામનું ગોરપદું. એ 3 મૂર્તિ લઈને ગંગામાં અહીંયા જેતલપુર આવ્યા. બહેનોના મંદિરમાં રાધા કૃષ્ણની ત્રિમૂર્તિ છે. એ 2 મૂર્તિ રાધા કૃષ્ણની ગંગામાની આ જમીનમાંથી કાઢીને પલિયડના રાજા ઠાકોરે આપેલી. હવે મંદિર તૈયાર થયું. એમાં કઈ મૂર્તિ પધરાવી? તો રામ, સીતા ને લક્ષ્મણની 3 મૂર્તિ હતી એ પાછી કાઢીને આપી. કાકા બળિયાની કાઢીને બીજે પધરાવી, માતાજીની કાઢીને બીજે દીધી ઠાકોર દરબારે. અને આ 3 મૂર્તિ લઈને અહીંયા લાવ્યા. હવે અહીંયા વાત હતી રેવતી બળભદ્ર અને હરિકૃષ્ણ મહારાજ જેવા પધરાવ્યા ભરૂચમાં, એવા જ અહીં પધરાવા એવી વાત સાથે અહીંયા મંદિર કરવા આવ્યા. એ 3 મૂર્તિ આપી. સીતાજીના રેવતી કર્યા, કૃષ્ણના બળદેવજી કર્યા, અને લક્ષ્મણજીના
હરિકૃષ્ણ મહારાજ કર્યા. એનું નામ પાડ્યું કરણ હરિકૃષ્ણ મહારાજ. હું એનું નામ કરણ હરિકૃષ્ણ. વડતાલના પોતે પધરાવ્યા એનું નામ સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ. અને 1 ફૂટની મૂર્તિ કોને આપી હતી? હરિકૃષ્ણ મહારાજ હરિલીલામૃતવાળા ખંભાતમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ એ ન્યા આપ્યા નંદુભાઈ ઠાકોરને. અને એ હવેલી બળી ગઈ ત્યાં સુધી અત્યારે કબાટ છે ત્યાં. પહેલાં એમાં પધરાવ્યા ત્રણે મૂર્તિ. એ કબાટય છે, અવડું બળી ગયેલું લાકડું છે. નંદુભાઈની હવેલી બળી હતી ને, એ હવેલીના દર્શને અમે ગયા હતા. એ કબાટના દર્શન કર્યા, પ્રથમ એમાં પધરાવ્યા, મંદિર બનાવીને ત્યાં પધરાવ્યા. એમ 3 હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. અને જેતલપુરને મોટું ધામ બનાવી દીધું. આંબલી પ્રસાદીની છે. જે જગ્યાએ યજ્ઞ કર્યો તો એ યજ્ઞની જગ્યાએ છત્રી, બાજુમાં હનુમાનજી. બહાર નીકળ્યો ત્યાં વડલો છે, ત્યાં વડલે ઝૂલ્યા. ઓલી જેઠી વેશ્યા, વેશ્યાનું કલ્યાણ કર્યું ને ન થાય. વેશ્યાનું કલ્યાણ થાય? અંગ ફરી ગયા તા. કહેવાય નહીં વેશ્યાનું કલ્યાણ. જોબન બાપુનું કલ્યાણ ક્યારે? ડાકોનું કલ્યાણ કરે મહારાજ? નહીં, અંગ ફરી ગયા તા. એ વેશ્યા રહી જ નહોતી. મહેલ આપી દીધો. અમદાવાદ એટલે શ્રીનગર, શ્રી એટલે લક્ષ્મી. વધુમાં વધુ પૈસા અમદાવાદમાં હતા. ત્યાંથી એના ગરાગો અહીંયા આવતા હતા. દેવ સરોવર મોટું બનાવ્યું, મહેલ મોટો બનાવ્યો, કેટલાય ઓરડા. જેથી ખાવા નહોતું ને ગારના મકાન હતા તેથી આશો પાલવ આગળ સોંપેલા. ત્યાં બેસીને મહારાજ કથા કરતા. દેવ સરોવરમાં બધા નાતા. હનુમાનજી ગણપતિ પ્રસાદીના, શિવાલયના શિવલિંગ પ્રસાદીનો. અને રાજ એ મહોલની આગળ વાડો છે, એમાં 4 વડલા હતા. એની હેઠે મહારાજ સાયમ સભા કરતા. ગણજો 17 જગ્યા પ્રસાદીની છે જેતલપુરમાં. અને એ દેવ સરોવરમાં એ બાઈ અમદાવાદના ગરાગને બિહારીને એની સહેલીઓની સાથે સહેલ કરવા નીકળતી હતી દીવડા કરીને રાત્રે. એ દેવ સરોવરમાં સંતો નાયા ને, પ્રસાદીનું થઈ ગયું. વાડીની અંદર જાઓ એટલે કૂવો પ્રસાદીનો મહારાજ નાયેલા. એક બાજુ મોરચુર ગામથી નિર્દોષાનંદ સ્વામી અને ભગુજી કાકો ભત્રીજો થતા, રાજસ્થાનના હતા. ઉપેન્દ્રાનંદ સ્વામી રાજસ્થાનના હતા, પાણેસા ગામના. જુદા જુદા રાજ્યના બહુ હતા. મારા પુસ્તકમાં લખ્યા જુદા જુદા. એ આવ્યા, એ ત્યાં પ્રથમ મળ્યા. ભગુજી એની છત્રી, એની સામે બ્રહ્મ રાક્ષસ કાઢ્યો મૌધાવાળાનો, શ્યામજીભાઈનો. એ છત્રી એનાથી આગળ જાય એટલે આની પાસે આનંદાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર ને ઓલપા ગંગામાનો અગ્નિ સંસ્કાર. એનાથી આગળ જાય એટલે સામે મોટું ઘર જેવું છે, એમાં ખુશાલ ભટ્ટને બ્રાહ્મણ વેશે મહારાજ લઈને આવ્યા. 2 સાધુ ગયા. એણે કીધું કે મારે સાધુ થવું. 2 સાધુએ ના પાડી દીધું, તું નાનો છો. અને ગોપાળાનંદ સ્વામીને સાધુ થવું. મહારાજ પોતે બ્રાહ્મણ વેશે ખુશાલ ભટ્ટને લેવા ગયા. લઈને આવ્યા. બ્રાહ્મણ ખોવાઈ ગયો અને મહારાજ ત્યાં બેઠા હતા. એ જગ્યાએ જેતલપુરમાં અત્યારે ગોપાળાનંદ સ્વામીની છત્રી જ કહેવાય, મોટું મકાન છે. ત્યાં ખુશાલ ભટ્ટ પ્રથમ મળ્યા, ભગુજી પ્રથમ મળ્યા. માલપુર ગામના વાસુદેવાનંદ બ્રહ્મચારી પ્રથમ મળ્યા. ગોપાળાનંદ સ્વામીની છત્રીની પાસે નાની આરસની છત્રી છે. જેતરામ નામનો બ્રાહ્મણનો છોકરો આની જેવડો સાધુ થયા એ જગ્યાએ. અને વાસુદેવાનંદ બ્રહ્મચારી નામ પાડ્યું. શ્વેત ધર્મી હતા. લાલ લીલું લુગડું જોઈ જાય તો એને ઉપવાસ કરવાનો. એ શ્વેત ધર્મી હતા ને સ્વયં પાકી હતા. પોતે જ રસોઈ બનાવે. આવા તો ધર્મ નિયમના સાધુ હતા. એ ગયા પેથાપુરમાં, મેળીવાળું મંદિર ઉપર બેઠા હતા ને હેઠે સાધુ રાંધતા હતા મહાનુભાવાનંદ સ્વામી. અને ઉપર બારી માલી વાહે જોયું ને ત્યાં મોરલો કળા કરતો હતો. એટલે આ વાસુદેવાનંદ બ્રહ્મચારી કે બસ લો, લાલ લીલું દેખાઈ ગયું, આ જમવાનું નથી.
હેઠે આવીને મહાનુભાવાનંદ સ્વામીને કે મારે જમવાનું નથી. અરે પણ અહીં મંદિરમાં કોઈ બાઈ આવી નથી, તમે ઉપર બેઠા છો. એ કે બારીમાં જ બહાર જોયું જ ત્યાં. એ કે તમે જોયું એમ મેં જોયું, હેઠે બારી છે. મોરલો કળા કરતો હતો. એ કે કેવા સાધુ થઈ ગયા. મોરલા કળા કરે, એમાં લાલ લીલું લુગડું દેખાય તોય ઉપવાસ કરે. એને મોરલામાં બાયું દેખાતી હતી. અને આપણે ક્યાંક વ્યવહાર કરીને આવ્યો તો કોઈક પૂછે ભાઈઓ કે કાં કન્યા કેમ? અરે ભાઈ ઊંચી મોરલા જેવી. આપણને બાયું મોરલા દેખાય. હવે હરખું કેમ કરવું? માયાનું મન જે દિવસે અમાયિક થશે તે દિવસે અમાયિક એવું ધામ અને અમાયિક એવા સાધુન, અમાયિક એવા શાસ્ત્રોનો સમાગમ થશે અને માયા જગત આખું ભૂલાઈ જશે. તે દિવસ પરમાત્માના ધામની ગતિ પામી શકશું. એ આનંદાનંદ સ્વામીનો ચીપ્યો, 3 ખાટલાના પાયા, 1 ખેસ, 1 ચોફાળ, 1 જેતલપુરનું કુડલું ઘીનું અને 3-4 પુસ્તકો શરણારવીને એના મ્યુઝિયમમાં છે. આ રીતે જેતલપુરને પૂરું થઈ ગયું ને. આ રીતે જેતલપુરને ભરૂચના 2 મંદિર એવા 22 મંદિર બાંધીને 104 વર્ષની ઉંમરે આ રાજાનો દીકરો સાધુ થઈ અને અહીંયા સંપ્રદાયની સેવા કરીને ગયા. આવા 2000 સાધુ બાપનું ગામનું નામ ન દેતા અને સેવા કરીને વી ગયા. એને હું તો એનાથી મોટા માનું છું. આપણે જરીકામાં સેવા કરી હોય, કંઈક મારી જેવાય કરી હોય તો એમ કે આને તો આ બહુ સેવા કરી, બહુ કરી. આ મંદિરમાં સેવાના કરનારા બહેનો ભાઈઓ કેટલા છે, સ્ટોરમાં બધે. તો એ અવડું ખંજર જેવું મોટું વરદાન મંદિર છે. આ વડતાલનું નંબર 1નું મંદિર ગણાય છે. અને 1 રૂપિયાની જો ખોટ કે ભૂલ ન આવી હોય ને તો આ એક જ મંદિર. 60 વર્ષની ગૌશાળાઓના હિસાબ નથી. 60 મંદિરના આવક ક્યાંય પૂરી દેખાડતા નથી. અહીંયા બધું પાકે પાકું થાય છે. છતાંય કોઈને એવું લાગતું હોય તો પૂછી લેવું, ખોટો પ્રચાર ન કરવો. સાધુ આવ્યા એ એવા છે, જેવા તેવા નથી. 200 કરોડ રોકડા હોય એવી એની સંસ્થા જોવા જાજો ક્યારેક. એને જરૂર જ નથી. એના દાતા જ નાખે. જો ને દાતા ન નાખે. અહીંયા હવે ગમે એટલા મંડળ આવે એના દાતા ન નાખે. એના દાતા બાજુમાં રાખે. અંદર ધંધો કરવું હોય કરે, એ સારું જ કરે. ન્યાય હરિભક્તો જ જવાના. આપણે એમ માનવાનું એવી ચાવી રાખવાની કે મારો સ્વભાવ નહીં જતો તો આ હસુભાઈનો નહીં જતો હોય એટલે અભાવ આવતો બંધ. આપણો એ નહીં જતો ને, આપણને ખબર છે ને આપણે ક્યાં બધે હુંવાળા થઈ. એટલે આમાં જેટલા સેવા કરે એને બધાને મદદ કરવાની. જેટલા સાધુના મંડળ જુદા પડે તો અહીં ત્યાં હજારોને જોડી દે. આપણે અભાવ લઈને મરી જવાના થઈ. ધ્યાન તો જ રાખવાનું. ગાંડા જેવો છોકરો છે તો એની સેવા કરે, ઢોલકી વગાડે. મહિમા જ મોટો છે. મહિમા રાખ્યા વિના આ જીવાત્માન વારો આવ્યો છે ને ગુજરાતમાં હરિભગતને ઘેરે ને સાધુની મધ્યમાં તોય રહી ન જાય. એનું જ ધ્યાન રાખવું, સાવધાની રાખીને જાણપણા રૂપ દરવાજે બેઠા. એ જ અક્ષરગતિનો દરવાજો ખોલી શકે. બીજા બધા ધામમાં દાડમ જેવડા હીરા મુગટમાં જડ્યા હોય એવા આડા વૈષ્ણવો અને ગોપાલ બેઠા છે. આપણા ધામની આડો કોઈ નથી બેઠો. લાયકાત હોય દરવાજો ખુલે. નકર સહજાનંદ સ્વામી મહારાજની જય.